ઓકે, તો હોપફુલી તમે મને જોઈ શકો છો. અત્યારે આપણે છે ને બેઝિકલી અરેઝને શીખી લઈએ કે એસેન્શિયલી સ્ટેટિક અરે શું હોય ને એને કઈ રીતે જોવાય ને શું છે સ્ટેટિક અરે કે અરે બેઝિકલી એક ડેટા સ્ટ્રક્ચર છે. ડેટા સ્ટ્રક્ચર શું છે એ જાણીએ. ડેટા સ્ટ્રક્ચર એટલે એક રીત ડેટાને મેમરીમાં ઓર્ગેનાઇઝ કરવાની એક રીત હોય. એ રીતને ડેટા સ્ટ્રક્ચર કહેવાય. અલગ અલગ જાતની રીતે આપણે અલગ અલગ રીતે ડેટા સ્ટોર કરી શકીએ. એની એક પેટર્ન હોય. એ સ્પેસિફિક પેટર્ન કોઈ બી હોય એને એક ડેટા સ્ટ્રક્ચર કહેવાય. બધા અલગ અલગ ડેટા સ્ટ્રક્ચર હોય, જેમ કે અરે હોય, લિંક્ડ લિસ્ટ હોય, ક્યુઝ હોય, સ્ટેક્સ હોય. એ અલગ અલગ રીતે એની અલગ અલગ ટ્રિક્સ હોય, જે રીતે આપણે ડેટાને ઓર્ગેનાઇઝ ડેટાબેઝમાં કરી શકીએ, જેનાથી ડેટા ફાસ્ટ ને ઝડપથી કેવી રીતે આપણે કાઢી શકીએ. પ્રોબ્લેમ ને નિમિત્ત જેવો પ્રોબ્લેમ હોય એ રીતે ઓર્ગેનાઇઝ કરાય આપણે ડેટાબેઝમાં, અને એ પ્રોબ્લેમના પ્રમાણે સૌથી ફાસ્ટ એ ડેટા કાઢી શકાય. એ જે આપણે ડેટાને ઓર્ગેનાઇઝ કરીએ ડેટાબેઝમાં, એ એ રીતને ડેટા સ્ટ્રક્ચર કહેવાય. આપણે અરેને જાણીએ. અરે એક જાતનો ડેટા સ્ટ્રક્ચર. અરેમાં પ્રોપર્ટી શું છે કે અરે શું કરે કે જેમ કે આમાં છે, હવે આપણે મુદ્દે અરે જાણીએ કે જેમ કે આપણે એક સીડીનું બોક્સ હોય ને, તો એમાં પહેલી એક સીડી મૂકી, પછી બીજી સીડી મૂકી, ત્રીજી સીડી, ચોથી સીડી, પાંચમી સીડી, છઠ્ઠી સીડી. એ રીતે આપણે અગર સીડીને ગોઠવીએ તો એક રીતે આપણે ઓર્ગેનાઇઝ કર્યું. હવે સીડીના બોક્સમાં પહેલું જે ખાનું હોય, જાણો કે એને 0 નંબર આપ્યો, બીજો નંબર એટલે પછી એક નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, એ રીતે નંબર આવેલા. અને સીડીનું બોક્સ હોય એની આગળ સાઇઝ બી હોય, જેમ કે ધારો કે 10, આપણે એવું કરવું છે કે ચલો આપણે એક સીડીનું બોક્સ જોઈએ છે, ડેટા ઓર્ગેનાઇઝ કરવો છે. ચલો એક સીડીનું બોક્સ લીધું, ફિઝિકલ ઓબ્જેક્ટ અન્ડરસ્ટેન્ડ કરો. હવે એ ઓબ્જેક્ટને 10ની સાઇઝ લીધી, 0 to 9 નંબર સુધી એનું લેબલ મારી દીધા દરેક ખાનાને, અને આપણી 10 સીડી પડી છે તો એક એક કરીને એમાં મૂકી. એ જે એ જે પેટર્ન છે, જે રીતે આપણે મૂક્યું, એને અરે કહેવાય. બે અરેને ડેટાબેઝમાં શું, ડેટાબેઝમાં મેમરીના બ્લોક હોય, નાના નાના બ્લોક હોય. એક મેમરીનો એક બ્લોકને આપણે પકડીએ ને સાથે રાખીએ, સમજ્યા? એ મેમરીનો જે બ્લોક લીધો એને અરે કહી. હવે અરેને કેમનું, આપણે જેમ કે ચલો ધારો કે આપણે 5ની સાઈઝનો અરે બનાવીએ છીએ, બરાબર? તો 0, 1, 2, 3, 4 એ મેમરીમાં શું કહેવાય, એડ્રેસના લેબલ લાગે છે. જેમ કે 0 એડ્રેસ પર લેબલ મારી દીધું, અને એવો ઓટોમેટિક થઈ છે, આપણે એવું બનાવવું ના પડે. પણ આપણે એકચ્યુઅલમાં છે ને નહીં થતું. એકચ્યુઅલમાં ખાલી જેમ કે 0th નંબર એ તો ઓટોમેટિક 10 એઝ અ ડેટા ઇન્ટીજર આપણે મૂક્યો, પછી 15 એક પોઝિશનમાં મૂક્યો, 20 બીજી પોઝિશનમાં મૂક્યો, 32 પોઝિશન 3માં મૂક્યો. 0 ખાલી 0 મુકાય ખરો, બાય ડિફોલ્ટ અમુક જગ્યાએ છે ને 0 બાય ડિફોલ્ટ હોય, એનો એવો મતલબ નહીં કે કર્યો નહીં. પણ ચલો આપણે જેમ કે ઇનિશિયલાઇઝ કર્યું. ઇનિશિયલાઇઝ મતલબ ચલો બનાવ્યો કે ચલો આપણે 5ની સાઈઝનું અરે બનાવીએ. તો આપણે જ્યારે બનાવીએ તો શું થાય કે મેમરીમાં એક નાનો એક બ્લોક તૈયાર થાય, અને બધાની એક સાઈઝ છે, માનો કે 4 બાઇટ, ને બધું ડિપેન્ડ કરે કે તમે ઇન્ટીજર અરે બનાવો છો તો ઇન્ટીજર એ રીતે 4 બાઇટ કે રીતે બ્લોક લે મેમરીમાં, અને બ્લોકને જોડે રાખે. કે એમાં થાય શું કે ચલો આપણે પહેલા પર ગયા અને આપણે બાજુવાળાનો બ્લોક લેવો હોય, તે જોડે જોડે હોય ને તો તરત આમ એક્સેસ કરાય કે ચલો બીજા પર, ત્રીજા પર છે. એ મેની મેથડ છે. હવે અરેમાં છે શું કે અરેમાં આપણે પહેલા પણ સ્ટેટિક અરે હોય. સી અને C++માં ડાયનેમિક અરે, જેમ કે આપણે સાઈઝ વધારવી હોય તો એક રેમમાં બનાવવું પડે ને, એ રીતે નવી મેમરીમાં એક્સેસ કરે એટલે એની એક અલગ રીત હોય, જે રીતે ડાયનેમિક.
પાયથન આપણે અત્યારે વાપરીશું તો પાયથનમાં ઇઝી હોય ડાયનેમિક એ રીતે કે ચલો 5ની સાઈઝનો બનાવ્યો ને આપણે ચલો 5 એલિમેન્ટ એમ કે ખોખું લીધું 5 એલિમેન્ટ ને એમાં 5 સીડીઓ નાખીએ ને છઠ્ઠી સીડી નાખવાની થઈ. તો પાયથનમાં એક રીત છે જેનાથી એ સાઈઝ વધારાય અને એમાં ફરી સીડીઓ નખાય. અરેમાં બી એવું થઈ શકે, પણ એની એક અલગ રીત છે. આ અત્યારે સ્ટેટિક એટલે ફિક્સ સાઈઝનું અરે હોય એને પણ જોઈએ. એ ઓર્ગેનાઇઝ ચલો ઇનિશિયલાઇઝ કરી દઈએ કે આપણે ખોખું કે અરે લીધો, રાઈટ, એને 5ની સાઈઝનો લીધો એટલે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી શું જોઈએ, અરે હોવો જોઈએ, અરેની સાઈઝ હોવી જોઈએ, કેપેસિટી જેને આપણે કે કેટલી સાઈઝ. તો આપણે જ્યારે ઇનિશિયલાઇઝ કે બનાવીએ જેમ કે ઓ ચલો બનાવીએ આમ એમ, તો આ રીતે બને. એમાં બધી બાય ડિફોલ્ટ 0 0 વેલ્યુ હોય ને યા બાય ડિફોલ્ટ આપણે વેલ્યુ ના લઈએ 0. હવે અરેમાં પાછળથી અરે ઇન્સર્ટ એટ ધી એન્ડ એક એવી મેથડ છે. અરેમાં મૂક્યો ઇન ધી એન્ડ, એન્ડ એટલે પહેલું જે ખાલી હોય ત્યાં મૂકે એટલે પહેલી સીડી આપી એમ કે મૂકી કે પછી ડેટામાં અરેમાં 10 એઝ અ ડેટા મૂક્યો, ફરી 15 મૂક્યો, 22 મૂક્યો, એટલે જે રીતે આપણે મૂકીએ એ રીતે ના એક રીત થઈ. બીજી જેમ કે અરેમાં અલગ અલગ મેથડ હોય છે પ્રોપર્ટી. આપણે છેલ્લે કઈ પ્રોપર્ટી જોઈ કે એક ખોખામાં પાછળથી એક વસ્તુ નાખી એ ઇન્સર્ટ એટ ધી એન્ડ. બીજું છે રિમૂવ ફ્રોમ ધી એન્ડ, એટલે અગર પાછળ હોય તો રિમૂવ ફ્રોમ ધી એન્ડ, એ બીજી મેથડ થઈ. બરાબર, પહેલી ઇન્સર્ટ એટ ધી એન્ડ, પછી રિમૂવ ફ્રોમ ધી એન્ડ. ત્રીજી કે પ્રિન્ટ, કે અરેમાં જે બી એલિમેન્ટ હોય એને આપણે પ્રિન્ટ કરી શકીએ. બરાબર છે. હવે આનો આપણે એક ક્લાસ બનાવીશું પાયથનમાં, જેના પછી એક ક્લાસના એક અરે ક્લાસ બનાવીશું એને ઓબ્જેક્ટ બનાવીશું. જે ઓબ્જેક્ટ આપણે બનશે એ ક્લાસનો અરે ક્લાસનો એ એકચ્યુઅલ અરે હશે એ રીતે આપણે ઓર્ગેનાઇઝ કરીશું. સમજ્યા? નાઉ ત્રણ વન પ્રોપર્ટીઝ થઈ કે લે કે પહેલા પાછળથી એડ કરવું ઇન્સર્ટ એટ ધી એન્ડ, રિમૂવ ફ્રોમ ધી એન્ડ એટલે પાછળનું જેમ કે અગર આપણે 22 નાખ્યો હોય અને આપણે રિમૂવ ફ્રોમ ધી એન્ડ કરીએ તો 22ની જગ્યાએ 0 થઈ જાય અને આપણે અહીંયા 0 આવી જાય ને 10 અને 15. હવે આપણે બીજી એક પણ પ્રોપર્ટી જેમ કે આપણે અરે જ્યારે બનાવીએ ત્યારે એક ત્રીજી પ્રોપર્ટી બી એડ કરીશું. જેમ કે અરે આપણે જ્યારે બનાવીએ તો આપણે કેપેસિટી રાખીએ ચલો 5ની સાઈઝ. આપણે બીજી એક પ્રોપર્ટી બી રાખીશું જે કહેશે કે એ ખોખા કે એ અરેમાં કેટલા એલિમેન્ટ છે, જેમ કે અરે લેન્થ. તો આપણે જ્યારે બનાવીએ અરે ખોખું, રાઈટ, તો એને લેન્થને 0 રાખી દઈશું. કારણ કે એમાં આપણે જ્યારે કંઈ બનાવીએ અરે એમાં કોઈ એલિમેન્ટ હશે નહીં, રાઈટ. ઇનિશિયલી આપણે વાપરવાના નહીં એટલે એ આપણે ગણકારીશું નહીં, પણ જ્યારે આગળ બનાવીશું તો એની અરેનું જે લેન્થ હશે એ બાય ડિફોલ્ટ 0 રાખીશું. અગર તમે કોઈ બી પાછળથી એને એડ એલિમેન્ટ ઇન્સર્ટ કરો, જેમ કે 10 અહીંયા ઇન્સર્ટ કર્યો હોય અરે, તો એ 10ની જગ્યાએ જ્યારે ઇન્સર્ટ કરો પછી એની અરેની લેન્થ આપણે +1 કરીને 1 કરી દઈશું 0થી. અગર રિમૂવ કરો જેમ કે 2 એલિમેન્ટ હોય તો એ અરેની લેન્થ 2 હોય, તો એ લેન્થ આપણે જ્યારે બી કોઈ બી એલિમેન્ટ રિમૂવ કરો તો 2 થી 1 કરી દેવાની. બરાબર. ના બીજી બે પ્રોપર્ટી શું થઈ કે આપણે 3 પ્રોપર્ટીની વાત કરી, એડ insert at the end, remove from the end and print the array, right? નો ચોથી એ કે ચલો આપણી જોડે ધારો કે આ રીતે એનું સેટ છે 0 પર 10 છે, 1th પોઝિશન પર 15 છે, સેકન્ડ 22. હવે આપણે ચલો 1 ઉપર 1 પોઝિશન ઉપર 8 નંબર મૂકવો હોય તો એ બી મૂકી શકાય. એમાં કરવાનું શું કે 22 નંબરને 3 પર મૂકી દેવાનો, 15 નંબરને 2 પર મૂકી દેવાનું અને 1 ઉપર ફરી 8 નંબર મૂકો, 8 નંબર સમજે. અને પછી આ પ્રોસેસ પતે પછી એની એક એની લેન્થ 1 કરી દેવાય. સમજી ગયા? એક મેથડ કે ઇન્સર્ટ એટ એ સ્પેસિફિક ઇન્ડેક્સ. સો એ રીતે કરો. છેલ્લી પ્રોપર્ટી શું થાય કે રિમૂવ ફ્રોમ ધ સ્પેસિફિક ઇન્ડેક્સ. રિમૂવ કરવું હોય તો ત્યારે શું કરવું કે ફર્સ્ટ પોઝિશન પર આપણે 15 કાઢવો છે, રાઈટ. તો અહીંયાથી ફર્સ્ટ પોઝિશન પર એના નેક્સ્ટ એલિમેન્ટની વેલ્યુ નાખી દેવાની, એમ કે 22 15 એટલે
ફર્સ્ટ પોઝિશન પર 22 નાખીશું. અગર અહીંયા આગળ કંઈક જેમ કે 36 હોત તો સેકન્ડ પોઝિશન પર 36, તો અહીંયા આગળ 10, 22, 36 આવી જાય. અહીંયા બી 36 શરૂઆત. તો આપણે શું કરત કે એની જે લેન્થ છે, અરેની લેન્થ છે, એ જેમ કે ત્યારે અગર આપણી જોડે અહીંયા આગળ 36 હોત તો 4 લેન્થ હોત. તો આપણે લેન્થ એને છે ને -1 કરી દઈશું. એટલે એની લેન્થ શું કહેવાય, 3 થઈ જાત. અને એકચ્યુઅલી જતા જતા આપણે 0 કરવું હોય તો કરી દે ભાઈ, સમજી ગયા. છેલ્લું એલિમેન્ટ 36 0. તો એ રીતેની અલગ અલગ પ્રોફિટ છે. હવે આપણે કોડને એકવાર ફટાફટ જોઈ લઈએ. ક્લાસ બનાવ્યો અરે, જેને આપણે ઇનિશિયલાઇઝ એક મેથડ રાખી, જેમાં ચલો અરે બનાવ્યો. અગર તમે બનાવો જેમ કે અરે ક્લાસ નો કે ઓબ્જેક્ટ બનાવ્યો અરે, રાઈટ. અરે હવે 5ની કેપેસિટીનો બનાવ્યો. હવે જ્યારે આપણે બનાવીશું તો અરેને એઝ અ લિસ્ટ પાયથનમાં વપરાય. એમાં કેપેસિટી નાખી દે ભાઈ 5ની, એટલે 5 એક જોડે બની જાય. અરે ડોટ સ્ટાર 5, સો ઇટ મેક્સ લાઈક એન ઓર્ડર ઓફ લેફ્ટ 5. ઇનિશિયલી લેન્થ આપણે 0 રાખી, કારણ એક એલિમેન્ટ છે એની. અગર ઇન્સર્ટમાં ઇન્સર્ટ કરીશું એન ઇઝ ધ વેલ્યુ ઓફ દેટ એલિમેન્ટ. હવે આપણે પહેલા ચેક કરીશું કે સેલ્ફ ડોટ લેન્થ, એક સેકન્ડ, આપણે પહેલા એ જોવાનું કે એમાં ઇન્સર્ટ કરવું પોસિબલ છે કે કેમ, રાઈટ. અગર અરેની જે લેન્થ હોય અંદર ટોટલ એલિમેન્ટ એ કેપેસિટી કરતા ઊંચા હોય તો જ પાછળથી એડ કરાય. તો અત્યારે આપણી લેન્થ તો એકચ્યુઅલી 0 છે. હવે આપણે એલિમેન્ટ એન એડ કરીએ તો અરે એટ સેલ્ફ ડોટ લેન્થ એટલે 0th પોઝિશન, એવું સમજી એક ટ્રીક છે. 0th પોઝિશન પર એન એડ કર્યો, લેન્થ એક વધારી દીધી. એટલે હવે ફરીથી ચલો આપણે એન્ડ પર એન્ડ કરીશું, સમજ્યા. તો ફર્સ્ટ પોઝિશન પર આવશે કારણ કે ઓલરેડી 1 છે, અને એડ કર્યા પછી પ્લસ થઈ જશે. જ્યારે લેન્થ અને કેપેસિટી સેમ થઈ જશે તો એલ્સમાં જશે અને કહેશે અરે ફૂલ છે અને એડ આન્સર નહીં. રિમૂવમાં એ જ રહેવાનું. એમાં શું છે કે આપણે જોવું પડે કે અરે એમ્પ્ટી છે કે નહીં, એટલે 0 કરતાં વધારે એની લેન્થ હોવી જોઈએ. ત્યારે છેલ્લું જે લેન્થ -1 હોય, જેમ કે આપણી લેન્થ 5 હોય, હવે 0 થી આપણે 4 સુધી જઈએ 5 માટે, તો જે ફોર્થ એલિમેન્ટ હોય એને 0 કરી દીધો અને લેન્થ 1 કરી દીધી, એટલે ઓછી કરી દીધી. અગર અરે એમ્પ્ટી હોય તો કહેશે અરે ઇઝ એમ્પ્ટી, હવે આપણે ઇન્સર્ટ ઇન ધ મિડલ ને રિમૂવ ફ્રોમ ધ મિડલ, ધોઝ આર ધ ટ્રિકીસ. તો એને આપણે ધ્યાનથી જોઈશું. આપણે એક ઇન્ડેક્સ લીધો, એ કઈ પોઝિશન પર, જેમ કે ધારો કે ફર્સ્ટ ઉપર કે સેકન્ડ ઉપર, એ રીતે. પછી nth જે કે nth એક વેલ્યુ છે કે વેલ્યુ લીધી કે નહીં.